મિત્રો YouTube ઉપર લર્નિંગ ગુજરાતી લખશો એટલે નીચે સબસ્ક્રાઇબ બટન દેખાશે, ત્યાં ક્લિક કરશો, બાજુમાં બેલ આઇકોન છે એ પણ દબાવશો જેથી મારા નવા વિડિયોના નોટિફિકેશન તમને રેગ્યુલર મળતા રહે। નમસ્કાર મિત્રો, લર્નિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડિયોમાં આપણે જોઈશું કે મિડ ટર્મ એસેસમેન્ટ જે છે એના માર્ક્સની ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરવી। શરૂઆત કરીએ। સૌપ્રથમ ગૂગલ ક્રોમ ઉપર જઈશું, ત્યાં અહીંયા એડ્રેસ બારમાં આપણે લખીશું gg.gg/std2 એટલે કે ધોરણ 2 નિદાન કસોટી અને V2 આટલું લખશું અને એન્ટર આપશું કીબોર્ડ ઉપરથી। એન્ટર આપશો એટલે તમને આ રીતે સ્ક્રીન જોવા મળશે। યુઝર નેમ અને પાસવર્ડ જે આપણે આધાર ડાયઝમાં જે વાપરીએ છીએ એ જ અહીંયા આપણે મૂકીશું। લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ રીતની હોમ સ્ક્રીન ખુલશે। ત્યાં તમને બે ટેબ આપવામાં આવી છે। હોમ ટેબ ઉપર અત્યારે હાલ 6 જ, ત્યારબાદ ધોરણ 2 ડેટા એન્ટ્રી એની ઉપર ક્લિક કરશો એટલે તમને ધોરણ 2ના જે બાળકો છે એની ઓનલાઈન એન્ટ્રી માટે આ સ્પેસ આપી દીધી। તમે જોઈ શકો છો અહીંયા ધોરણ 2ના કુલ 43 બાળકોની એન્ટ્રી કરવાની છે। હવે મિત્રો અહીંયા જે હાઇલાઇટ થાય છે એ ખાસ ધ્યાન રહેશે, જે વિદ્યાર્થીઓ ગેરહાજર છે તે વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી કરવાની રહેશે નહીં, બરાબર। જે વિદ્યાર્થીઓ ગેરહાજર છે એની ઓનલાઈન એન્ટ્રી કરવાની નથી, પણ એ સમયાંતરે જે બાળક એ પાછલા અઠવાડિયામાં આવી જાય, બરાબર, તો એ અઠવાડિયામાં એની એક્ઝામ મેન્યુઅલી લઈ લેવાની છે। પણ ઓનલાઈન એન્ટ્રીમાં આપણે જે વિદ્યાર્થીઓ જે તે દિવસે હાજર છે એની ઓનલાઈન એન્ટ્રી કરીશું। હવે ધારો કે અમિત જે બાળક છે એ અમિતની સામે તમે જુઓ છો એન્ટ્રી ઓપ્શન છે એક્શન માટે। અહીંયા ગુજરાતી અને મેથ્સમાં રેડ કલર છે, એનો મતલબ કે રેડ ડોટ ત્યારે હશે જ્યારે આ બાળકની એન્ટ્રી બાકી છે। અહીંયા આપણે એન્ટ્રી ઉપર ક્લિક કરશું। એન્ટ્રી ઉપર ક્લિક કરશો એટલે તમને બે વિભાગમાં અહીંયા એન્ટ્રી કરવાનું કહેશે। અહીંયા તમે જોઈ શકો છો બાળકનું નામ અમિત સુરેશભાઈ પટણી માટે આ એન્ટ્રી કરી રહ્યા છો। ગુજરાતી મૂલ્યાંકન જે છે એ પ્રશ્ન નંબર 1 થી લઈને પ્રશ્ન નંબર 25 સુધીના અહીંયા પ્રશ્નો છે, બરાબર। બધા તમે પ્રશ્નો જુઓ છો, જવાબનો કોડ અહીંયા લખવાનો છે। દરેક પ્રશ્ન માટે પ્રશ્ન 1 જે છે એની અંદર તમારે જવાબનો કોડ કયો છે તમે જેવું ખાલી કર્સર અહીંયા રાખશો તો તમે જોઈ શકો છો નીચે 0 1 2। એ જ રીતે ગમે તે કોઈ પ્રશ્ન ઉપર તમે ઊભા રહેશો તો 0 1 2 એટલે ટૂંકમાં આટલું જ કોડિંગ કરવાનું છે। એ જ રીતે ગણિતમાં તમે અહીંયા ખાલી ઊભા રહેશો એટલે 0 1 2 3 4 આમાંથી કોઈ પણ એક પ્રકારનું કોડિંગ એ બાળક માટે આવશે, બરાબર। તો ગુજરાતીમાં અહીંયા 25 પ્રશ્નોના જે કોડિંગ કરી દેશો અને ગણિત માટે અહીંયા 25 પ્રશ્નોના કોડિંગ કરી દેશો, બરાબર। ધારો કે હું અહીંયા આ પ્રથમ એક બાળક માટે કરું છું કે અહીંયા એનો આ રીતે એક એક તમે ટેબથી તમે ફટાફટ કરી શકશો। આ બાળક માટે અહીંયા આપણે પતી ગયું। આ એન્ટ્રી પૂરી થાય, આ રીતે કોડિંગ પૂરું થાય એટલે અહીંયા સેવ ડેટા ઉપર ક્લિક કરશો એટલે ગુજરાતીના મૂલ્યાંકનનું અહીંયા કામ પૂરું થયું। એ જ રીતે બાજુમાં ગણિત છે તો ગણિત ઉપર તમે ક્લિક કરશો તો ગણિતના પ્રશ્ન 1 થી 25 પ્રશ્નો છે, એના પણ જવાબના કોડ અહીંયા લખવાના છે। એ 0 1 2 3 4 એમાંથી કોઈ પણ એક કોડ આવશે। એ રીતે આપણે લખતા જઈએ। ટેબ દ્વારા તમે ઝડપથી એન્ટ્રી કરી શકશો અને 1 થી 25 પ્રશ્નો જે છે એ પૂરા થાય, એનું કોડિંગ પૂરું થાય એટલે સેવ ડેટા ઉપર ક્લિક કરશો ગણિત માટે એટલે ગણિતના પણ માર્ક્સ અહીંયા પૂરા થઈ ગયા, બરાબર। હવે આ માર્ક્સ પૂરા થાય એટલે ફરીવાર તમારે અહીંયા ક્લિક કરવાની છે સ્ટુડન્ટ ડેટા એન્ટ્રી માટે। તમે જોઈ શકો છો અમિત માટે અહીંયા ગુજરાતી અને ગણિત આ બંને આપણે માર્ક્સ પૂરા કર્યા તો બંને વિષયના એની માર્ક્સની ઓનલાઈન એન્ટ્રી થઈ ગઈ, એટલા માટે ગુજરાતી અને મેથ્સમાં ગ્રીન કલર આવી ગયો। ઓનલાઈન એન્ટ્રી પછી પણ તમને એવું લાગ્યું કે કોઈ બાળકમાં માર્ક્સની ભૂલ છે તો તમે એક્શનમાં ફરીવાર એની સામે એન્ટ્રી ઉપર જશો અને એન્ટ્રી ઉપર ગયા બાદ તમે જોઈ શકશો કે પાછલા જે માર્ક્સ છે એ અહીંયા ભરેલા આવે છે, બરાબર। આ માર્ક્સમાં જે પણ એડિટિંગ કરવું હોય, ધારો કે અહીંયા 1 ને બદલે 0 કરવો છે તો અહીંયા 0 કરીને અપડેટ ડેટા ઉપર ક્લિક કરશો એટલે તરત જ એનો જે ડેટા છે એ અપડેટ થઈ જશે, બરાબર। તો આ રીતે મિત્રો અહીંયા ફરીવાર તમે આવી શકશો અને બાકીના બાળકોની એન્ટ્રી આ રીતે ક્રમશઃ તમે કરી શકશો। જે બાળક ફરીવાર કે જે બાળક ગેરહાજર છે પરીક્ષામાં એની સામે એન્ટ્રીમાં કંઈ કરવાનું નથી, એટલે કે ઓનલાઈન એન્ટ્રી કરવાની રહેતી નથી, બરાબર। તો આવતા મિત્રોમાં કોઈ નવા વિડીયો સાથે મળીશું। આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટમાં લખી શકો છો। મારા વિડીયો આવી રીતે રેગ્યુલર એજ્યુકેશનના મૂકું છું, તમને ગમતા હોય તો તમે લાઈક કરશો, અન્યોને શેર કરજો। આવતા વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે મળશું। અસ્તુ।